તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે જે થોડા દિવસો પહેલા બીએ બીકોમ એમએ એમકોમ સેમેસ્ટર 1 બાહ્ય એક્સટર્નલ જે સ્ટુડન્ટ છે એક્સટર્નલ એડમિશન જેને મેળવવું હતું એના માટે ફોર્મ છે એ ચાલુ થયા હતા ભરાવાના, પણ અમુક કંઈક ટેકનિકલ કારણોસર એ ફોર્મ છે એ ભરાતા નહોતા. અંદર છે ઈ યુજી પીજી કે એવું કઈ સિલેક્ટ નહોતું થતું, બરાબર. તો હવે ઈ ટેકનિકલ કારણોસર હવે ઈ ટેકનિકલ છે ઈ દૂર થઈ ગયું છે, કારણ કે હવે સરખી રીતે પાછા ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર. તો ઈ ફોર્મ છે ઈ ભરાવાના ચાલુ થઈ ગયા છે, એટલે એટલા માટે એની ડેટ છે ઈ એક્સટેન્ડ કરવામાં આવી છે, અને કેટલાથી કેટલી ડેટ છે અને કઈ રીતે ભરવાનું ફોર્મ અને કેટલી ફી છે, આ બધી વસ્તુ તમને આ વિડીયોમાં તમને ખબર પડશે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો એટલે ખબર પડી જશે, સ્કીપ કરતા નહીં. તો ચાલો સૌથી પહેલા તો ચાલો અહીંયા તો સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝરમાં આવી જવાનું છે, એટલે હું અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં આવી જાઉં છું. ક્રોમ બ્રાઉઝરમાં આવીને અહીંયા તમારે સર્ચ મારવાનું છે exam.saurashtrauniversity.edu. આ વેબસાઇટ તમે સર્ચ મારશો એટલે આવી રીતે છે એ વેબસાઇટ ખુલશે. હવે વેબસાઇટમાં છે ઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ખુલશે. પછી અહીંયા છે આપણને જનરલ ઇન્ફોર્મેશન આપેલી છે. જનરલ ઇન્ફોર્મેશનની નીચે એક્ઝેક્ટ જો પીઈસી અને એનરોલમેન્ટ ફોર્મ, રેગ્યુલર ફી અને લાસ્ટ ડેટ છે ઈ આ બધી જ વસ્તુ છે. પીઈસી ફોર્મ કઈ રીતે ભરવું, પીઈસી ફોર્મ કોણ ભરી શકે, પીઈસી ફોર્મમાં ફી કેટલી ભરવાની, ક્યાં ભરવા જવાનું, ફોર્મ ક્યાં દેવા જવાનું, ફિઝિકલ દેવાનું કે નહીં, આ બધી વસ્તુ છે ઈ મેં તમને એક વિડીયોમાં સમજાવી દીધી છે. તો પ્લેલિસ્ટ છે ઈ પડેલું છે, તો પ્લેલિસ્ટમાં જોઈ લેજો અને પ્લેલિસ્ટમાં તમને નીચે મળતું જશે કે પીઈસી ફોર્મ કઈ રીતે ભરવું ને એ બધી વસ્તુ. ચાલો અહીંયા છે ઈ આપણને આ પરિપત્ર બહાર પાડ્યો છે કે બીએ સેમેસ્ટર 1, બીકોમ સેમેસ્ટર 1, એમએ સેમેસ્ટર 1 અને એમકોમ સેમેસ્ટર 1 અને એમએ સેમેસ્ટર 1 હ્યુમેનિટીઝના બાહ્ય પરીક્ષાઓના ફોર્મ ભરવાની રેગ્યુલર ફી સાથે તારીખ છે લંબાવવામાં આવેલ છે. ચાલો કઈ તારીખ આપેલી છે એ આપણે જોઈ લે. અહીંયા સૌથી પહેલા તો આપણને આપેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ સેક્શન, અને અહીંયા નીચે આપણને આપેલું છે બીએ બીકોમ એમએ એમકોમ અને એમએ જે હ્યુમેનિટીઝ છે એના માટે બાહ્ય પરીક્ષાઓના ફોર્મની તારીખ અંગે, એટલે બાહ્ય ફોર્મ એટલે એક્સટર્નલ એડમિશન જેને મેળવવું હોય, રેગ્યુલર કોલેજે ન જવું હોય અને એક્સટર્નલ કોલેજ કરવી હોય એ વિદ્યાર્થીઓ માટે છે. ચાલો અહીંયા લખેલું છે કે ઉપરોક્ત સંદર્ભ પરત્વે જણાવવાનું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ સેમેસ્ટર 1, બીકોમ સેમેસ્ટર 1, એમએ સેમેસ્ટર 1, એમકોમ સેમેસ્ટર 1 અને એમએ હ્યુમેનિટીઝ સેમેસ્ટર 1 ના તારીખ 5/12/2025 થી 17/12/2025 એટલે આજ સુધીના એક્સટર્નલ ફોર્મ ઓપન કરવામાં આવ્યા હતા, પરંતુ અમુક ટેકનિકલ કારણોસર છે ઈ ફોર્મ ભરાતા નહોતા. જે હવે વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ અને પરીક્ષાના ફોર્મ છે ઈ તારીખ લંબાવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હજી પણ રહી ગયા હોય તો આ આપણને તારીખ આપેલી છે એ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ http://exam.saurashtrauniversity.edu અને http://external.saurashtrauniversity.co.in પરથી ઓનલાઈન ફોર્મ તથા ફી છે એ નીચે મુજબ ભરી શકશે. અને આ રીતે છે એ વિદ્યાર્થીઓ છે એ નોંધ લેવા નમ્ર વિનંતી છે. એટલે કે જો હજી પણ તમારે છે એ આ રેગ્યુલર ફી ની સાથે બહાર પાડવામાં આવ્યું છે, હજી આમાં પણ તમે ભૂલ કરશો તો તમારે લેટ ફી પણ ભરવી પડશે. ચાલો રેગ્યુલર ફી કેટલી છે એ આપણે જોઈ લઈએ અને કયો કોર્સ છે. પેલું આપણને આપેલું છે બીએ સેમેસ્ટર 1 535 રૂપિયા ફી છે, જે આપણે વાત કરી હતી કાલે, એટલે કે કાલે પણ એક વિડીયો મૂક્યો હતો એમાં આપણે વાત કરી હતી, બરાબર. ચાલો એની તારીખ છે ઈ 18/12 એટલે કે આજથી 18/12/25 થી લઈ અને 23/12/25 સુધી 23/12 છેલ્લી તારીખ છે, જોઈ લેજો. પછી બીકોમ સેમેસ્ટર 1 એમાં પણ 535 રૂપિયા જ ફી છે અને 18/12 થી લઈ અને 23/12 સુધી. પછી ક્યુ છે જો હજી તો કે એમએ સેમેસ્ટર 1 બધા વિષય 935 રૂપિયા ફી છે. જો બીકોમ અને બીએ
એટલે કે બેચલર ડિગ્રીની છે એ 535 રૂપિયા છે અને માસ્ટર ડિગ્રીની 935 રૂપિયા ફી છે. 18/12 થી લઈ અને 23/12 સુધી. એમ.કોમ સેમેસ્ટર 1 તારીખ છે એ આપણે 18/12 થી લઈ અને 23/12 સુધી પણ પૈસા સેમ ટુ સેમ જ 935 અને છેલ્લામાં પણ 935 કે એમએ સેમેસ્ટર 1 પણ હ્યુમેનિટીઝમાં હોય તો એને 935 રૂપિયા પે કરવાના અને ક્યારે તો કે 18/12 થી 23/12 સુધીમાં 935 રૂપિયા છે એ કેવી રીતના પે કરવાના તો આપણે જે ઈ કોઈ પણ ફોર્મ છે ઈ ભરવાનું તો ફોર્મ કેવી રીતે ભરવાનું અને ક્યાંથી ભરવાનું સ્ટાર્ટ થાય ઈ હમણાં તમને આગળ કહું. હવે વિદ્યાર્થીઓએ તેમના લોગિનમાંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ અમે નિયત ફી છે ઈ ભરવાની રહેશે જેની ખાસ નોંધ લેવાની છે અને ઉપરોક્ત તારીખ છે ઈ અંદાજિત પરીક્ષાની તારીખ છે ઈ 16/1/2026 માં રહેશે એટલે સંક્રાંત 14 તારીખે છે 15 તારીખે નહીં ને 16 તારીખથી આ બધી છે ઈ પરીક્ષા ચાલુ થઈ જશે. બરાબર, જાન્યુઆરીની 16 તારીખથી ચાલુ થઈ જશે આ બધી પરીક્ષા. હવે આ ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું એ તમારે જોવું હોય તો જોઈ લ્યો. આ યુનિવર્સિટીની વેબસાઇટ છે, આના ઉપર અહીંયા તમે લોગિન આઈડી અને પાસવર્ડ હજી તમારી પાસે ન હોય કારણ કે તમારી પાસે નહીં જ હોય કારણ કે નવું એડમિશન મેળવવું છે એટલા માટે અહીંયા સાઇન અપ બટન ઉપર તમારે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે એટલે એપ્લિકેન્ટ રજીસ્ટ્રેશન આવું લખેલું આવશે. તો અહીંયા છે ઈ નેમ, સરનેમ, પછી ફાધર અથવા તો હસબન્ડનું નામ નાખવાનું, મોબાઈલ નંબર નાખવાનો, મેલ આઈડી નાખવાનું. મોબાઈલ નંબર અને મેલ આઈડી જે અત્યારે તમારા મોબાઈલ નંબરમાં જે રજીસ્ટર હોય એ જ નાખજો કારણ કે એમાં ઓટીપી આવશે એટલે ઓટીપી તમારે તરત નાખવો જોશે. બરાબર, એટલે તમારી પાસે હોય એ જ નંબર અને ઈમેલ આઈડી નાખજો. પછી અહીંયા છે એ આપણને પઝલ આપેલી છે કે કેપ્ચા નાખેલા હોય આ પ્લસ આનો બેનો સરવાળો કરીને એ નીચે 70 લખી નાખવાના. બરાબર, અને અહીંયા સેવ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ તમને નવું છે એ થોડુંક ફોર્મ ભરવાનું આવશે અને તમે અહીંયા છે આ સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ઓટીપી નાખવાનો આવશે. ઓટીપી તમે નાખશો એના પછી તમારા જે મેલ આઈડી હશે એમાં તમને આઈડી અને પાસવર્ડ આ બે તમને આપવામાં આવશે. ઈ આઈડી અને પાસવર્ડ ક્યાં નાખવાના તો જોઈ લ્યો પાછું. ઈ આઈડી અને પાસવર્ડ છે એ આપણે પાછા અહીંયા નાખવાના. જો અહીંયા છે યુઝર નેમ નાખવાનું અને અહીંયા પાસવર્ડ નાખવાનો. પછી તમે લોગિન કરશો એટલે શું થઈ જશે, લોગિન થઈ જશે. લોગિન થઈ જાય ત્યારબાદ પણ તમારે શું કરવાનું તો કે એમાં ઘણી બધી ડિટેલ છે એ ફિલ કરવાની રહેશે અને એકવાર ડિટેલ ફિલ કરો એટલે જ્યાં સુધી તમારી બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી પૂરી ન થાય ત્યાં સુધી એ આખી બધી જ વસ્તુ છે, બધી જ તમારી ઇન્ફોર્મેશન છે એ આમાં કામ આવશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો છે એ હેલ્પફુલ થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને આમાંથી કાંઈ પણ હજી નો આવડ્યું હોય, નો સમજ્યું હોય તો કોમેન્ટ સેક્શન યાર તમારા માટે ખુલ્લી જ છે તો કોમેન્ટ કરી દેજો. અને હા, હજી આનું આખું ફોર્મ છે એ કઈ રીતે ભરવું એ જો તમને નો સમજાતું હોય તો એના માટે પણ તમે કોમેન્ટ કરજો એટલે આપણે વિડીયો બનાવી દેસી. પ્લસ હજી કોઈ પણ યુનિવર્સિટીને લગતા ફોર્મ હોય જે તમને ભરતા ન આવડતા હોય તો પણ આમાં કોમેન્ટ કરજો. પીઈસી ફોર્મ કઈ રીતે ભરવું ન ખબર પડતી હોય તો વિડીયો છે એ આપણે જોઈ આવજો, ચેનલમાં વિડીયો મૂકેલો જ છે. બાકી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને અહીંયા સુધી જો તમે વિડીયો જોતા હોય તો વિડીયોને યાર લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ આવા યુનિવર્સિટીના અલગ જ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.